ગુરુએ બધા સંદેશ આપ્યા છે આપણને. આલોક અને પરલોક બંનેની વાત પરમ ગુરુએ કરી છે. સર્જનારે સૃષ્ટિ બનાવી છે તો સૃષ્ટિના રક્ષણની પણ આપણી જવાબદારી છે. કારણ કે આપણે રહેવાનું છે, આ સૃષ્ટિમાં આપણે જીવવાનું છે. સૃષ્ટિમાં પ્રદૂષણ થાય એટલે નડવાનું આપણને જ. એટલે નિશ્ચિત આ બધા સંદેશ પરમ ગુરુના છે. તો આજે ભાદરવા સુદ પૂર્ણિમા, આમ તો ચતુર્માસની પૂર્ણાહુતિનો ઉત્સવ છે. આ પરમ ગુરુની નગરયાત્રાનો ઉત્સવ છે. આ ગોમતીમાં સ્નાન કરવા આવતા હતા બાપજી, દર વખતે આપણે લાવતા હતા, પણ હવે આપણે ત્યાં જ કરાવી દઈએ છીએ. ગોમતી અમારી આમ તો રાશિ પ્રમાણે એક જ ગોમતીમાં ગોમતીનું પાણી નહીં, પણ હવે ગટરનું પાણી આવ્યું એટલે ઘ રાશિ એક જ કહેવાય. ગંગા આદિ ઉપચારથી મારા સ્વરૂપનું તમે પ્રેમપૂર્વક પૂજન કરશો તો તમારો મારી સાથેનો અખંડ યોગ રહેશે. પરમગુરુ સાથેનો અખંડ યોગ રાખવાનો આ જ ઉપાય છે. હું પરમ દિવસે જ અમેરિકાથી આવ્યો, ખાસ તમને બધાને મળવા માટે જ. આપણું કામ અત્યારે નરેન્દ્રભાઈ મોદી જેવું જ છે, વિદેશ યાત્રા. દેશ કા જો હોના સો હોવે. એટલે તમને મળીને પાછો 2-3 દિવસ પછી પાછો જવાનો છું. કારણ કે ત્યાં એક મોટો કાર્યક્રમ છે, પરમ ગુરુ મહાપૂજાનો કાર્યક્રમ રાખ્યો છે મેં અમેરિકામાં. લગભગ તંગ નહીં, એમ નસીબ નહીં. તમને સારું ઘર મળ્યું નસીબ, સારું ધન મળ્યું નસીબ, સારો ધંધો મળ્યો નસીબ, સારું કમાવો છો નસીબ, સારા સંતાનો છે નસીબ. પણ આવું ધર્મ કાર્ય થાય એનું નામ સદનસીબ. સમજી લો, પેલું માત્ર નસીબ, આ સદનસીબનો વિષય છે. એટલે આવો કાર્ય ચૂકવું ના જોઈએ. પરમ ગુરુનું પૂજન હવે તો આપણે ગુરુ પૂર્ણિમા કરાવીએ છીએ. માત્ર ગુરુ પૂર્ણિમા નહીં, તમે પણ કરો તમારા ઘરમાં. શીખો થોડું વિધિપૂર્વક ગુરુ મહારાજને કઈ રીતે પૂજન કરવું. અને મારા વિજયભાઈ દરેક જગ્યાએ એકદમ સમજ પડે એવી રીતે સરસ પૂજન કરાવે છે કે આપણે સમજી શકીએ શું કરીએ છીએ. આપણો ઉદ્દેશ્ય છે, પ્રશ્ન પૂછ્યો કે આપની કૃપાથી, આપના જ્ઞાનથી અમે ભવ પર તરી જઈશું, અમારો મોક્ષ થઈ જશે, એમાં શંકા નથી. પણ કદાચ અમારું મન ભટકી ગયું અને મોક્ષ ના થયો તો આવતા જન્મમાં અમને તમારી ભક્તિ કઈ રીતે મળશે, આપ કઈ રીતે મળશો, આવો પ્રશ્ન પૂછ્યો છે ભક્તોએ. ત્યારે પરમ ગુરુ લખ્યા છે, ભાઈ તમે મારો આ પ્રશ્ન પૂછ્યો છે, હું તમને જવાબ કહું છું, બરાબર સાંભળજો. અને પાછું એમ કહ્યું સાંભળજો એટલું નહીં પણ આ પ્રમાણે કરજો, આવું લખ્યું છે. તમારું મન ગમે તો ભટકી ન જાય એના માટે મનને રોકી રાખો. બાપજી કહે છે હું તો મારું કાર્ય પૂરું થાય એટલે કૈવલ ધામ વાસ થવાનો છું, કૈવલ ધામ જઈશ. પણ મારું સ્વરૂપ આ વિશ્વમાં સ્થાપિત થયેલું છે, એમાં તમારું મન જોડજો.
દાખલો કેવો સરસ આપ્યો છે, દ્રષ્ટાંત કેવું સરસ આપ્યું, તમે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે જેમ એક સ્ત્રી કોઈ એક પુરુષ પરદેશ ગયો હતો અને એ દેશમાં એને કોઈ સ્ત્રી સાથે પ્રેમ થયો, પછી એની સાથે લગ્ન કર્યું. પણ લગ્ન કર્યા પછી પેલી સ્ત્રીને મનમાં સતત ચિંતા રહેતી હતી કે આ માણસ તો પરદેશી છે, મારી સાથે ભલે લગ્ન કર્યું પણ ગમે ત્યારે એનો દેશ સાંભળશે, એના મા બાપ મિત્રો સાંભળશે તો ભાગી જશે મને છોડીને. તે વખતે હું શું કરીશ, આવી એને સતત ચિંતા થતી હતી કે છે. એટલે આ બુદ્ધિશાળી સ્ત્રીએ, મહિલાએ પોતાના દાગીના વેચ્યા, થોડા પૈસા ભેગા કર્યા અને એક ધંધો, એક બિઝનેસ ઊભો કર્યો અને બિઝનેસમાં પેલા નાખ્યો. એટલે પેલો ભાઈ બિઝનેસમેનનું મન પરોવાઈ ગયું, જેથી એને પોતાનો દેશ કે બીજું કશું યાદ આવે